હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો આજે છે સેટરડે અને છોકરાઓને તો રજા પડી ગઈ છે સાતમ આઠમની. અને અત્યારે જો ગાંઠિયા લઈ આવ્યા છે નાસ્તામાં અને ખાય છે. ગાંઠિયા, સંભારો, મરચાં બેસી ગયા છે. મહાદેવર બધાને. હેલો ફ્રેન્ડ્સ, તો આજે છે જન્માષ્ટમી અને અમે પાછા અહીંયા આવી ગયા છીએ અમારા મોટા ઘરે. અને આજે અહીંયા બધાને આઠમ છે એટલે અહીંયા બધા ફરાળવાળા છે. જો ફરાળી વેફર ને પેટીસ ને ચટણી ને એવું બધું જમે છે. અને બચ્ચા પાર્ટી અને જે આઠમ નથી રહ્યા એ બધાય છે અહીંયા. અમારા બધા માટે સેન્ડવિચનો પ્રોગ્રામ છે. વેજીટેબલ તો અહીંયા છે આપણે સેન્ડવિચનો પ્રોગ્રામ. તો ચાલો બધા જો અહીંયા વેજીટેબલ સેન્ડવિચ, સોસિયો છે, સિંગ છે અને અહીંયા પપ્પાની લોકો. ચાલો બધા જમવા માટે. આજે આ જન્મોત્સવની ઉજવણીમાં બધા આવ્યા છે, તો તમે જન્માષ્ટમીની ઝાંખી નિહાળો. આ છે કારાગૃહ, જેમાં દેવકી વાસુદેવની નાની એવી ઝાંખી તૈયાર કરેલ છે. અહીંથી વાસુદેવ યમુના નદીમાં એમને લઈ જાય છે. આ એ ઝાંખી તૈયાર કરેલ છે. ભવન છે, એમાં યશોદામાં કૃષ્ણની પાછળ પાછળ દોડે છે. માખણ ચોર છે ને એટલે જોઈ લે. આ નાનું એવું ગામડાનું લુક તૈયાર કરેલ છે. આ ગાડું છે, એમાં ગોપીઓ છે. અહીંયા કૂવો રાખેલ છે કે જ્યાં બધી બનિહારીઓ પાણી ભરવા આવે છે. ગોવર્ધન પર્વત કે જે આપણા બધાનો ભાર પોતે ઉપાડી દે છે. આ યશોદામાં કે જે એમ લાગે છે કે ના, સાચે કાનુડો અહીંયા જ આવેલો છે. આ ગૌશાળા બનાવે છે જેમાં ગાયો કાનુડાનો વાસ કરે છે. આ બધા માટીના વાસણો છે. તમને લાગે કે વૃંદાવનની સાચી એવી લુક છે. વચ્ચે લડ્ડુ ગોપાલ જેના થકી આ બધું થઈ રહ્યું છે. આમનું નામ માધવ છે. થઈ ગયું. આ રાસલીલા છે, બધી ગોપીઓ રાસલી છે. સાથે મીરાબાઈ અને બધા નરસિંહ મહેતા અને બધા ભજન મંડળી છે. આ આખી રાસલીલા છે. જો તમે બધા, આ કાનુડો એટલો લીન છે કે જાણે એમ થાય કે વાહ, આના જેવું તો સ્વરૂપ ક્યાંય નથી.
તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. આજે હતી જન્માષ્ટમી. ખૂબ બધાએ આનંદ કર્યો, મોજ કરી, કાનુડાનો જન્મ જોવા ગયા અને બહુ બધી મજા આવી ગઈ. બધાને ગુડ નાઇટ. મહાદેવ હર. અત્યારે વાગ્યા છે 1:45. ગુડ નાઇટ. મહાદેવ હર.